નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે પોલીસ ભરતી 2027 ની આવવાની છે, તેને સમથિંગ 1 વર્ષની વાર છે. તો મિત્રો, જ્યારે હું 2025માં કોન્સ્ટેબલમાં લાગ્યો ત્યારે મેં પણ સખત 1 વર્ષ વાંચન કર્યું હતું. તો તમારે જો 2027માં કોન્સ્ટેબલમાં લાગવું હોય તો સમથિંગ તમારે 1 વર્ષની રણનીતિ તો બનાવવી પડે. 1 વર્ષની રણનીતિ. હવે મિત્રો, હું જ્યારે કોન્સ્ટેબલમાં 25માં લાગ્યો જ્યારે મેં સ્ટાર્ટિંગ કરી ત્યારે મારું મેથ્સ રીઝનિંગ કમજોર હતું, બંધારણ કમજોર હતું. તો મેં 0 થી સ્ટાર્ટ કરી અને 1 વર્ષમાં ટોપમાં આવી અને બિન હથિયારીમાં સ્થાન મેળવ્યું. 143.25 માર્ક્સ મેળવ્યા. તો એ બધું મેં 1 વર્ષની અંદર કઈ રીતે મેનેજ કર્યું એની આજે આપણે વાત કરીશું. ખાસ તમને પાર્ટ એ મોજી મેથ્સ રીઝનિંગ થઈ ગયું, પછી પાર્ટ બી મોજી બંધારણ થઈ ગયું, જીકે કરંટ થઈ ગયું, એ બધાની આપણે વાત કરીશું. તમારી જોડે મિત્રો હાલ 1 વર્ષનો સમય છે. તમે મિત્રો ખુદ વિચારો કે તમે 2026માં હમણાં કોન્સ્ટેબલ આપી ત્યારે તમારી તૈયારી ખૂબ સારી હતી. તમે ક્યાંક ને ક્યાંક એવું વિચાર્યું હતું કે આ વખતે મારો નંબર આવી જશે. ઘણા મિત્રો એવું વિચાર્યું હશે કે મારે બિન હથિયારીમાં નંબર આવી જશે. ઘણા મિત્રો એવું વિચાર્યું હતું કે હું SRBમાં અટકી જાઉં તો બી ચાલે. પણ જો તમારે ઓછા માર્ક્સ આવ્યા છે તો ક્યાંક ને ક્યાંક તમારે પ્લાનિંગમાં કે તમારી રણનીતિમાં તમારે થોડા માટે મિસ્ટેક થઈ છે. તો આજના આ વિડીયોમાં આપણે એ તમામ તમારે ભૂલો ના થાય અને તમે જો 2025માં પોલીસમાં ફેલ થઈ ગયા હોય કે 2026માં પોલીસમાં ફેલ થઈ ગયા હોય તો 2027માં જો તમારી આ ભૂલો તમે સુધારી દો તો ક્યાંક ને ક્યાંક તમે પોલીસ બનવાનું તમારું સપનું પૂરું કરી શકો. તો આજે ખાસ આપણે એ રણનીતિની વાત કરીશું કે જેથી તમે ખાસ 2027માં મેરિટમાં સ્થાન લઈ શકો. મિત્રો, તમારો આપણે સમય બગાડતા નથી, આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીએ. એ વાત કરીએ પહેલા મિત્રો તમને ખાસ કહી દઉં કે આ ચેનલ ઉપર હું તમને 2027 સુધી તમામ પોલીસ ભરતીને રિલેટેડ માહિતી આપતો રહીશ. તો ખાસ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો નવા હો તો. બીજું મિત્રો તમને એ કહી દઉં કે 2027માં જે કોન્સ્ટેબલ આવવાની છે એના માટે મિત્રો GCERT ધોરણ 6 STD 6 અને એનો ચેપ્ટર 1 અને 20 માર્ક્સનો આ તમે સ્ક્રીન ઉપર જોઈ લો, પીડીએફમાં ટેસ્ટ છે. આવા ટેસ્ટ ફ્રીમાં હું તમને આપવાનો છું. ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટેલિગ્રામની લિંક છે જ્યાં 11,000 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો જોડાયા છે. ત્યાં મિત્રો મેં અષાઢી બીજના રોજ ચાલુ કરી દીધું છે 16 તારીખથી ટેસ્ટ મૂકવાનું. રોજ 20 માર્ક્સનો ચેપ્ટર વાઇઝ એક ટેસ્ટ આવે છે. ધોરણ 6 પટી જશે પછી ધોરણ 7ના ચેપ્ટર 1 થી આપણે ચાલુ કરીશું. ધોરણ 6 થી કરી અને મિત્રો ધોરણ 12 સુધી આપણે લાઇનસર એક ચેપ્ટરના ટેસ્ટ રોજ સાંજે 20 માર્ક્સના તમને પીડીએફમાં મળી જશે, એનું સોલ્યુશન મળશે. અને સામાજિક પટી જાય પછી આપણે બંધારણના ટેસ્ટ ચાલુ કરીશું. તો ખાસ તમે ટેલિગ્રામમાં જોડી જજો અને તમારા માટે હું ફ્રીમાં આ બધા ટેસ્ટ બનાવવાનું અને હાલ ટ્રેનિંગમાં છું તો પણ વિડીયો બનાવવાની કોશિશ કરું છું. તો ખાસ તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે મિત્રો આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જો 1 વર્ષની રણનીતિની વાત કરીએ, આપણે મિત્રો વાત કરીએ કે તમારી ભરતી ક્યારે આવી શકે. તો ખાસ મિત્રો તમે યાદ રાખો કે ભરતી ક્યારે આવી શકે, ક્યારે આવી શકે. તો મિત્રો ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે જે રીતે ભરતી બોર્ડે 2026માં જે કોન્સ્ટેબલની પરીક્ષા લેવાઈ એની પ્રોવિઝનલ આન્સર કી મૂકી, પછી ફાઇનલ આન્સર કી મૂકી અને જે રીતે સ્પીડમાં કામગીરી ચાલે છે એ હિસાબે મને એવું લાગી રહ્યું છે કે કદાચ 2026માં તે ડિસેમ્બર આસપાસ તમારી ભરતી આવી શકે. અને જો ડિસેમ્બરમાં ભરતી આવે તો 1 વર્ષ પછી 2027માં તમારી પરીક્ષા લઈ લે. અને જો ડિસેમ્બરમાં ભરતી ના આવે અને 27માં ભરતી આવે તો પણ 27નો 1 વર્ષ તમને તૈયારી કરવા મળે અને 28માં તમારી ભરતી લઈ લે. તો તમારી પાસે હાલ મિત્રો સમથિંગ 1 વર્ષ આસપાસનો ટાઈમ આપણે અંદાજિત ગણી શકીએ. ક્યાંક જો 27માં આવી જાય તો 1 વર્ષ કરતાં ઓછો ટાઈમ મળે અને જો થોડીક લેટ થાય તો 1.5 વર્ષ આસપાસનો તમને ટાઈમ મળે. એમાં અડધો વર્ષ તો મિત્રો આપણે આમ તેમ તહેવારો કે ઘરે જવામાં કે એ બધું કાઢી દઈએ, આપણે 1 વર્ષ આરામથી તૈયારી આપી શકીએ. હવે મિત્રો હું મારી વાત કરું તો 2025માં મિત્રો હું લાગ્યો હતો ત્યારે મેં સમથિંગ 1 વર્ષ તૈયારી કરી હતી, 1 વર્ષ અને 143.25 માર્ક્સ મેં મેળવ્યા હતા બિન હથિયારીમાં. તો 1 વર્ષની મિત્રો મારી તૈયારી હતી અને હું જો બિન હથિયારીમાં સ્થાન મેળવી શકું તો તમે પણ મેળવી શકો. કઈ રીતે મિત્રો? તો ખાસ મિત્રો આપણે વાત કરીએ કે પાર્ટ એ જે છે તમારો જે 80 માર્ક્સનો છે, તમારો જે પાર્ટ બી છે એ 120 માર્ક્સનો છે. હવે મિત્રો તમને ખબર હશે કે 2025ની કોન્સ્ટેબલમાં મેથ્સ રીઝનિંગમાં ઘણા જણા ફેલ થઈ ગયા હતા. પાર્ટ એમાં 40% નતા લાવી શક્યા. કેમ કે તમને ખબર હશે કે 40% લાવવા માટે આની અંદર 32 અને આની અંદર 48 તમારે કમ્પલસરી લાવવા જ પડે તો જ તમે પાસ કહેવાઓ, એમ પછી તમારે મેરિટમાં આવવાનું હોય. તો ઘણા જણને 32 નતા આવ્યા. એના લીધે 2026માં મોટા ભાગના મેથ્સ રીઝનિંગમાં ખૂબ મહેનત કરી. મને એવા કેટલાય જણના મેસેજો આવેલા છે કે જેમને આ 80માંથી 60 70 માર્ક્સ છે
અને આની અંદર 48 ની જગ્યાએ 47 કે 46 માર્ક્સ છે. તો આવું મિત્રો કેમ થાય કે 2025માં જયારે મેથ્સમાં લોચા પડ્યા ત્યારે બધા મેથ્સ રીઝનિંગ ઉપર તૂટી પડ્યા અને 2026 ની અંદર જો આ થોડુંક હાર્ડ પૂછાયું તો આની અંદર લેવરાઈ ગયા. તો મારો તમને કહેવાનો મતલબ એવો છે કે તમારે બેની મેનેજ કરીને ચાલવું પડશે. તમારે બેની મેનેજ કરીને ચાલવું પડશે. ક્યાંક તમે પાર્ટ એ ને વધારે ટાઈમ આપશો તૈયારીમાં તો તમે બી માં રહી જશો, તમે બી ને વધારે ટાઈમ આપશો તો તમે એ માં રહી જશો. હવે ખાસ તમારા મિત્રો ફોકસ કોના ઉપર કરવાનું છે? હવે 1 વર્ષનો મિત્રો તમારી જોડે સમય છે અને જો તમે હાલ સુધી 2025 ને 26માં કોન્સ્ટેબલ આપી છે તો તમારે હાલ મિત્રો ખાલી રિવિઝન કરવાનું છે. રિવિઝન માટે મિત્રો તમે આપણે બે વાત કરીએ, એક જૂના સ્ટુડન્ટ માટે, એક વાત કરીએ આપણે નવા સ્ટુડન્ટ માટે કે જે હાવ નવી તૈયારી કરવાની છે. હવે જૂના વિદ્યાર્થીઓ છે એમને ઓનલી ફોર રિવિઝન કરવાનું. શું કરવાનું? રિવિઝન. કઈ રીતે રિવિઝન? તો હવે મેથ્સ રીઝનિંગમાં તમે ચેપ્ટર વાઇઝ રિવિઝન કરો, બંધારણમાં તમે રિવિઝન કરો. તમારે કોઈ પણ નવી બુક લેવાની નથી. તમે કોઈ પણ એકેડેમીની હાલ સુધી બુક વાંચી હોય અને 25માં કે 26માં ન લાગ્યા હોય તો એવું ના વિચારતા કે હું બીજી એકેડેમી બદલાઈ દઉં. તમારે કોઈ પણ એકેડેમીની બુકો બદલાવાની નથી. તમે જીસીઆરટી સામાજિક વિજ્ઞાન કર્યું હોય, બંધારણ કર્યું હોય, મેથ્સ રીઝનિંગ કર્યું હોય તો એમાં કોઈ ફેરફાર ના હોય કોઈ પણ એકેડેમીની બુકમાં. ખાસ તમારે બુકો બદલાવાની નથી. તમે જે પણ બુક વાંચી હોય હાલ સુધી એનું સખત રિવિઝન કરવાનું છે. પછી ક્યાંક ને ક્યાંક તમારે જો ઓછા માર્ક્સ પડ્યા હોય તો તમારી ટેસ્ટની કમજોરીના કારણે પડ્યા હોય. તો જે જૂના સ્ટુડન્ટ છે અને જેમની તૈયારી ખૂબ 2 વર્ષ કે 3 વર્ષથી ચાલી રહી છે કે 1 વર્ષથી ચાલી રહી છે એમને મારા હિસાબે જો 10 કલાક વાંચે છે, તમારે મિત્રો જો 1 વર્ષમાં ભરતી ક્લિયર કરવી હોય તો 10 કલાક તો તમારે વાંચવું પડશે. હાલ 10 કલાક હું મિત્રો કઈ ફાંકા મારતો નથી. ઘણા મિત્રો એવા છે કે જે 5-6 કલાક વાંચે છે ને લાગી જાય છે. અમુક મિત્રો 15 કલાક વાંચે છે તો પણ ક્યાંક રહી જાય છે. પણ મિત્રો જો મારી વાત કરું તો 1 વર્ષ મિત્રો મેં સમથિંગ 8 થી 10 કલાક લાઇબ્રેરીમાં આપ્યા હતા. તમે 10 કલાક લાઇબ્રેરીમાં બેસો ત્યારે તમે 7 થી 8 કલાકનું સાચું રીડિંગ કરી શકો. તો 10 કલાક મિત્રો તમે લાઇબ્રેરીમાં આજથી બેસશો. તમે એવું ના વિચારતા કે ભરતી આવશે, આરઆર આવશે, ફોર્મ ભરાશે પછી હું તૈયારી કરીશ. તમે એવું વિચારો મિત્રો કે 10,000ની ભરતી હોય, 10,000ની તો હાલ તમે ગુજરાતની અંદર જો લાઇબ્રેરી ગણો કે સંખ્યા વાંચવાની ગણો તો કમસે કમ 40-50 હજાર એવા વિદ્યાર્થીઓ હશે કે હાલ રોજ લાઇબ્રેરીમાં જતા હશે. એ પણ 2027ની કોન્સ્ટેબલ માટે 40 થી 50 હજાર એવા હશે કે જે હાલ કોન્સ્ટેબલની પરીક્ષા માટે લાઇબ્રેરીમાં જતા હશે. અને એ 40 થી 50 હજારમાંથી 5 થી 10 હજાર એવા હશે કે જે 10 કલાકનું રીડિંગ કરતા હશે. બાકીના હશે મોબાઈલ જોતા હશે, ટાઈમ પાસ કરતા હશે કે 5-6 કલાક થોડા ઘણું વાંચતા હશે કે બીજું કોઈ એક્ઝામનું વાંચતા હશે. પણ જે 5 થી 10 હજાર એવા હશે કે જે 10 કલાક સખત વાંચતા હશે અને એમનું સિલેક્શન થશે. તમે જો 6 મહિના પછી કે ભરતીનું જ્યારે ફાઇનલ થઈ જાય કે ભરતી આવી ગઈ ત્યારે તમે ચાલુ કરશો તો ક્યાંક ને ક્યાંક જે 5-10 હજાર છે એ તમારા કરતો ઘણા આગળ નીકળી ગયા હશે. પછી એ તમારા કરતો મેરિટમાં ક્યાંક ને ક્યાંક ઉપર રહેશે તો તમને એ ટાઈમે ભરતીમાં નડશે. તો મારા હિસાબે તમારે હાલ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ જો તમારે ફાઇનલ કોન્સ્ટેબલમાં સિલેક્શન લેવું હોય તો. હવે મિત્રો આપણે વાત કરીએ જૂના સ્ટુડન્ટ માટે. મિત્રો આપણે વાત કરી કે એમને ઓનલી ફોર રિવિઝન કરવાનું છે અને ટેસ્ટ ઉપર ટેસ્ટ આપવાના છે. તમારે સામાજિકના તો ટેસ્ટનું મેં કીધું કે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે ટેસ્ટ ટોપિક વાઇઝ આપી શકશો. એ સિવાય પણ જો તમારી જોડે કોઈ બુક હોય કે કોઈ પણ એકેડેમીના ટેસ્ટ હોય તો તમે ટેસ્ટ ઉપર વધારે ફોકસ કરો. જે જૂના સ્ટુડન્ટ છે જે સ્ટુડન્ટ નવા છે કે જેમને હાલ જ 12મું ધોરણ પતાવીને તૈયારી ચાલુ કરવાની હોય અથવા તો 2026ની ભરતીમાં 4-6 મહિના રનિંગ પતાવીને તૈયારી કરી હોય અને ખાસ એમની કઈ તૈયારી હોય નહીં અને અત્યારે એમને એવું લાગ્યું હોય કે મારે જૂનું નહીં ગયું છે કે મારે 2027માં ફાઇનલ કોન્સ્ટેબલ બની જવું છે તો એમને મિત્રો હાલ વધારે ફોકસ કરવાનું છે મેથ્સ રીઝનિંગ ઉપર. હવે મિત્રો જો તમારી મેથ્સ રીઝનિંગ સારું તમને ફાવતું હોય તો તમે કોઈ પણ એકેડેમીનો કોર્સ ના લો તો ચાલે. મેં મિત્રો આમાંથી કોઈ પણનો કોર્સ નહોતો લીધો, ઓનલી ફોર મેથ્સ રીઝનિંગનો કોર્સ લીધો હતો કેમ કે મને ખબર હતી કે ક્યાંક ને ક્યાંક આ 60 માર્ક્સથી મેરિટમાં સ્થાન અપાવશે. તો મેથ્સ રીઝનિંગ માટે મિત્રો મેં નીરજ ભરવાડ સરનો કોર્સ લીધો હતો. ઘણા મિત્રો બકુલ પટેલ સર, પછી લર્નિંગ પોકેટ છે હેમંત શાહ સર અને ઘણા બધા સર છે કે જે મેથ્સ રીડિંગમાં સારું ભણાવે છે. તો તમે કોઈ પણ એકેડેમીના સારા સર હોય એના 2-3 ડેમો લેક્ચર તમને જોવાના. તમને જો મજા આવે ભણવામાં, તમને જો યાદ રહે એ ભણાવે એમાં ખબર પડે તો તમે મેથ્સ રીડિંગ માટે કોર્સ લઈ શકો. કેમ કે આ બધું તમે વાંચીને ક્લિયર કરી શકશો પણ મેથ્સ રીડિંગ તમે વાંચીને ક્લિયર કરી નહીં શકો. જે સાયન્સના કે કોમર્સના વિદ્યાર્થીઓ છે એ તો બાય ચાન્સ થોડા ઘણા દાખલા ગણશે તો પણ ટપો પડી જશે. પણ જે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે એમને જો મેથ્સ રીડિંગ ઓછું ફાવતું હોય તો તમે મિત્રો કંજુસાઈ કરતા નહીં થોડા ઘણા પૈસા માટે. તમે મેથ્સ રીઝનિંગનો કોર્સ લઈ લેજો. પણ તમે કોઈ પણ એકેડેમીનો મિત્રો કોર્સ લો એમાં મને કોઈ ફાયદો નથી, પણ જે મેં કોર્સ લીધો હતો અને મને જે લાગી રહ્યું છે એના માટે હું તમને સજેસ્ટ કરી રહ્યો છું. પછી આપણે મિત્રો ગુજરાતીની વાત કરીએ તો હાલ કોઈ પણ વિદ્યાર્થી ગુજરાતીની તૈયારી ના કરતા
કેમ કે ગુજરાતીમાં મિત્રો ફકરા ઉપરથી જવાબ હોય, જે તમને ડાયરેક્ટ પણ આવડી જાય વગર વાંચી પરીક્ષામાં જાવ તો એ તમારે છેલ્લે જ્યારે પરીક્ષા આપવાની હોય ત્યારે નજર મારવાની હોય. તો પાર્ટ એમાં મિત્રો 80 માર્ક્સ કવર કરવા માટે અત્યારે તમારે મેથ્સ રીડિંગ ઉપર ફૂલ ફોકસ કરવાનું. તમે જો 10 કલાક વાંચો છો તો એમાંથી 4 કલાક આસપાસ તમારે મેથ્સ રીડિંગ આપી દેવાના. હું તો કહું છું કે 5 કલાક આપશું તો પણ ચાલશે. આમાં તમે જેટલા માર્ક્સ તમારે ખેંચવા છે એમાં તમે ખેંચી શકશો. પછી મિત્રો વાત કરીએ આપણે પાર્ટ બી ની. તો મિત્રો બંધારણ છે એના ઉપર તમારે વધારે ફોકસ કરવાનું છે. બંધારણમાં ફ્રીમાં જો તમારે મિત્રો લેક્ચર જોવા હોય તો ટીચિંગ કિશન સર છે યુટ્યુબ ચેનલ, ત્યાં એમને 85 લેક્ચરમાં ઘણું બધું કવર કરેલું છે અને બધું પૂછાય એવું ક્લાસ 3 નું છે. પછી જો તમારે પુસ્તક વાંચવી હોય તો તમે યુવા ઉપનિષદ કે ડોક્ટર શહેજાદ કાજી સરની પુસ્તક વાંચી શકો. પછી આમાં મિત્રો તમારે MCQ વધારે સોલ્વ કરવાના. બંધારણમાં તમે જેમ વધારે MCQ સોલ્વ કરશો એમ તમે 30 માર્ક્સ કવર કરી શકશો. તમે મેથ્સ રીડિંગના 60 માર્ક્સ અને બંધારણના 30 માર્ક્સ, આ 90 માર્ક્સમાં તમે જેમ વધારે વાંચશો એમ તમારા માર્ક્સ આવશે. પછી મિત્રો ઇતિહાસ ભૂગોળ વારસાના જે 50 માર્ક્સ છે એના માટે ઘણા મિત્રો હાલ NCERT વાંચી રહ્યા છે. મેં ખુદ મિત્રો NCERT વાંચી હતી, પણ એ વખતે મિત્રો હસમુખ પટેલ સાહેબ હતા અને એ દરેક પેપરમાં NCERT લાવતા હતા. તો એ ટાઈમે NCERT વાંચવી પડે. પણ અત્યારે તમે NCERT ના વાંચતા. NCERT જે મિત્રો NCERT પહેલા વાંચી લીધો, જૂના મિત્રો હોય એ રિવિઝન કરી લેજો. પણ જે મિત્રો નવા છે એ મિત્રો તમે GCERT વાંચજો. GCERT. હવે GCERTમાં મિત્રો વેબ સંકુલની અંદર તમે સર્ચ કરશો કે ચોપડી સિરીઝ બાય વેબ સંકુલ, તો તમે ધોરણ 6 થી કરીને 10 કે 12 સુધીના ચેપ્ટર વાઇઝ તમને લેક્ચર મળી જશે. તમારે લેક્ચર જોવાના. પછી ધોરણ 6 થી કરીને 12 સુધી તમારે ચોપડીઓ લઈ દેવાની. ગમે એ બુક સ્ટોલે તમને 50 રૂપિયામાં એક ચોપડી મળી જાય. અથવા તો કોઈ છોકરા ભણીને ગયા હોય એમને પડી ગયો તમારે લઈ દેવાની. અથવા તો જે યુવા ઉપનિષદ છે, યુવા ઉપનિષદ, એમને ધોરણ 6 થી કરીને 10 કે 12 ની GCERT ની એક ચોપડી બનાવી છે. તમે એ એક ચોપડી લઈ દેશો તો પણ તમારે GCERT આખું 50 માર્ક્સ એમાં કવર થઈ જાય. તો એનું તમારે રિવિઝન ઉપર રિવિઝન કરવાનું છે અને ચેપ્ટર વાઇઝ તમારે વાંચવાનું. અને પછી હું જે ટેલિગ્રામમાં ટેસ્ટ મૂકું એ તમારે ટેસ્ટ આપવાના. પછી મિત્રો વાત કરીએ આપણે GK કરંટ અને વિજ્ઞાન. તો કરંટને મિત્રો હાલ તમે ના કરતા. તમારે જ્યારે ભરતી આવી જાય અને ફોર્મ ભરાઈ જાય ત્યારે તમે કરંટ કરી શકો. અત્યારે તમે કરંટને સાવ સ્કીપ કરશો. અથવા તો તમે કોઈ પણ એકેડેમી છે જેમ કે વેબ સંકુલ છે એની અંદર મનીષ સિંધી સર સવારમાં 8 વાગે કરંટનો 1 કલાકનો લેક્ચર મૂકે છે. તો તમે એ લેક્ચર ભણો તો તમને નોલેજ પણ બધું મળે અને ખાસ તમારું GK ની અંદર કવર થાય. તો તમે 1 કલાકનો એ લેક્ચર જોઈ શકો. એ સિવાય તમે મિત્રો વિજ્ઞાન છે, તો વિજ્ઞાનનું વાવાઝોડું બાય અક્રમ શિરસિયા સર, અથવા તો વિજ્ઞાનનું વાવાઝોડું બાય વેબ સંકુલ એવું તમે લખશો તો તમને 30 થી 35 લેક્ચર મળી જશે. એ તમે જોઈ શકો. પછી તમે યુવા ઉપનિષદની બુક વસાવી શકો. અને ખાસ તમે GK માટે કોઈ પણ એકેડેમીની બુક હોય તો તમે વાંચી શકો. બાકી તમે કરંટ કરશો એની અંદર તમારો મોટાભાગનું GK કવર થઈ જાય. તો ખાસ મિત્રો તમે મેથ્સ રીડિંગ ઉપર, બંધારણ ઉપર અને GCERT ઉપર તમે વધારે ફોકસ કરજો. તમે મિત્રો હાલ 10 કલાક આસપાસની મહેનત કરો તો જ તમે સફળ જશો. અને ખાસ મિત્રો હું તમને પહેલથી કહી દઉં છું કે મિત્રો તમે રિવિઝન અને ટેસ્ટ, તમે ધારો કે અત્યારે બંધારણ ચાલુ કર્યો તો બંધારણનો એક ચેપ્ટર પૂરો થાય તો એનું અઠવાડિયે પછી એનું રિવિઝન કરો, એનું તમે ટેસ્ટ આપો. તમારે 1 મહિનાની અંદર બંધારણના 10 ચેપ્ટર પૂરા થયા છે તો 1 મહિના પછી 5 દિવસ તમે એ 10 ચેપ્ટર સ્પીડમાં રિવિઝન કરી દો. 2 દિવસ એના ટેસ્ટ આપો તો તમને ખબર પડે કે મારે ક્યાં ભૂલો પડે છે અને મારે કયા ટોપિકમાં સુધારો કરવાની જરૂર છે. તો જે મિત્રો રિવિઝન ઉપર વધારે ફોકસ કરશે અને ટેસ્ટ ઉપર વધારે ફોકસ કરશે એ મિત્રો 100% 2027માં સફળ જશે. તો બસ મિત્રો આવું બધું પ્લાનિંગ છે કે તમારે 80 અને 120 માર્ક્સ થઈ અને ટોટલ 200 માર્ક્સ લાવવાના છે. તો 200માંથી તમારે 150+ નો હાલ ટાર્ગેટ રાખવો જોઈએ. તો એના માટે આ બધા રોકડિયા વિષયો છે એના ઉપર વધારે ફોકસ કરજો. અને પરીક્ષા રિલેટેડ મિત્રો કંઈ પણ તમારે મને પૂછવું હોય તો કોમેન્ટમાં ખાસ પૂછજો, હું તમામને રિપ્લાય આપીશ. અને આ વિડીયોની તૈયારી કરતા મિત્રો સુધી ખાસ તમે શેર કરજો જેથી એમને હેલ્પફુલ થઈ શકે. અને ખાસ તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો કે જ્યાં તમે GCERTના રોજ ટેસ્ટ આપી શકો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય, તમને લાગ્યું હોય કે નંદીશભાઈએ કંઈક કામની વાત કરી છે અને આપણને કંઈક સમજાવ્યું છે, તો ખાસ તમે સબસ્ક્રાઇબ કરીને જાજો જેથી મને પણ આગળ આવા વિડીયો બનાવવા માટે મજા આવતી રહે. અને આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં લગી બધા મિત્રો ખાસ તૈયારી ચાલુ ના કરી હોય તો તૈયારી ચાલુ કરી દો. 8 થી 10 કલાક મિત્રો લાઇબ્રેરીમાં આપવાનું ચાલુ કરી દો. 2027માં તમારે પણ ટ્રેનિંગમાં જવાનું છે અને ખાસ ભરતીને ક્લિયર કરવાની છે. તો થેન્ક યુ. જય હિન્દ.